નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે સ્વાધ્યાયમાં દાખલા ગણ્યા બરાબર, હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 4.8 લખાણ સંબંધિત પ્રશ્ન 4.8 रकम है रासायनिक प्रक्रियाનો વેગ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે. પ્રક્રિયા વેગ બમણો થાય છે. તો સક્રિયકરણ ઊર્જા ગણો. તો સક્રિયકરણ ઊર્જા ગણો. હવે જો એક રાસાયણિક પ્રક્રિયા કે જેનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ બમણો થાય. તો સક્રિયકરણ ઊર્જા કેટલી? તો કિંમત કોઈ સક્રિયકરણ ઊર્જા આપણે ગણવી વેગ અચળાંકની કોઈ કિંમત આપી નથી. તો તાપમાન T1 બરાબર 298 કેલ્વિન, ત્યારે વેગ અચળાંક બરાબર K1. પછી તાપમાન T2 10 વધારો તો 298 પ્લસ 10 તો કેટલો થાય 308 કેલ્વિન. ત્યારે વેગ અચળાંક K2 બરાબર કેવો થાય? બમણો થાય. તો K2 બરાબર 2K1. રેડી? હવે આગળ R ની કિંમત R બરાબર 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. સક્રિયકરણ ઊર્જા ગણવાની. તો સક્રિયકરણ ઊર્જા બરાબર કમ્પ્લીટ. હાલો મૂકો સૂત્ર. log K2 upon K1 બરાબર EA upon 2.303R 2.303R કૌંસમાં 1/T1 minus 1/T2 કમ્પ્લીટ. log K2 બરાબર 2K1 છેદમાં K1 બરાબર સક્રિયકરણ ઊર્જા તો ગણવાની છેદમાં 2.303 R ની કિંમત 8.314 1/, તાપમાન તો કે T1 298 માઇનસ T2 308. K1 કેન્સલ તો log 2 બરાબર EA upon 2.303 ગુણ્યા 8.314 308 માઇનસ 298 છેદમાં 298 ગુણ્યા 308. log 2 ની કિંમત 0.3010 બરાબર સક્રિયકરણ ઊર્જા છેદમાં 2.303 ગુણ્યા 8.314 થશે 10 છેદમાં 298 ગુણ્યા 308. બરાબર. E બરાબર સક્રિયકરણ ઊર્જા બરાબર 0.3010 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા
298 ગુણ્યા 308 છેદમાં 10. તો તમને જવાબ મળશે 52,897.77. સક્રિયકરણ ઉર્જા બરાબર 52,897.77 જૂલ મોલ ઇનવર્સ. કિલો જૂલમાં લખવું હોય તો સક્રિયકરણ ઉર્જા બરાબર 52,897 કિલો જૂલ મોલ ઇનવર્સ. રેડી? ગણતરી માટે એમાંથી તો વેગ અચળાંક ને તાપમાન ઉપર આધારિત સૂત્ર જે આપ્યું એમાં બાકી બધી કિંમત હતી તો આપણે સક્રિયકરણ ઉર્જા ગણવાની. રેડી? 2 સેકન્ડ જોઈ લો. હા, હવે આગળ લખાણ સંબંધિત પ્રશ્ન 4.9 જો. લખાણ સંબંધિત 4.9 2HI ગેસ માંથી બને H2 ગેસ પ્લસ I2 ગેસ. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $209.5 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. તો સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો. 581 કેલ્વિન તાપમાને પ્રક્રિયા है 2HI ગેસ એમાંથી H2 પ્લસ I2 ગેસ. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા આપણને આપી દીધી છે 209.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. બરાબર? હવે સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ અથવા અથડામણમાં ભાગ લેતા અણુઓનો અંશ. કારણ કે સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે ઉર્જા ધરાવતા હોય તે અણુઓ ક્યાં ભાગ લે? અથડામણમાં. તો એ વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો. હાલો, તો પ્રક્રિયકના અણુઓનો અંશ કોણ દર્શાવે? તો એ આર્યનીય સમીકરણમાં યાદ હોય મેં કીધું હતું. આર્યનીય સમીકરણ શું થાય? K બરાબર A into e raised to minus EA upon RT. તો એમાં આ જે ભાગ e raised to minus EA upon RT એ શું દર્શાવે? સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેના કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ. તો હવે એને અહીંયા છેદમાં લઈ જાઓ તો શું થાય? K upon A બરાબર e raised to minus EA upon RT. તો બે કિંમત કેવી થઈ? સરખી. તો જો વેગ અચળાંક અને આર્યનીય અચળાંકની કિંમત આપી હોત
તો આને x કહી દે તો એ મળી જાય. પણ આપણને સક્રિયકરણ ઉર્જા અને તાપમાન આપ્યું. સક્રિયકરણ ઉર્જા તાપમાન r ની કિંમત તો જૂલમાં લઈ લેવાની, તો આ જવાબ મળી જાય. તો આને શું કહેવાય? x. કારણ કે બે કિંમત સરખી છે. તો k/a બરાબર અણુઓનો અંશ. રેડી કે જે અથડામણમાં ભાગ લે એ અણુઓનો અંશ, જેને x વડે દર્શાવે, જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી છે અથવા એના કરતા વધારે, તો એ k/a એટલે અણુઓનો અંશ. x દર્શાવી આને, તો x અંશ બરાબર e - a/rt. હવે જો k નો એકમ અને rn ની સચળાંક આ બંનેનો એકમ કેવો હોય? સમાન હોય, જેથી અંશને કોઈ એકમ હોય નહીં. આપણે કોઈ પણ પ્રકારનો અંશ લઈ લો, મોલ અંશ કે આયનીકરણ અંશ, વિયોજન અંશ, સુયોજન અંશ, અંશ એકમ હોય નહીં. તો બે એકમ સરખા, તો એકમ રહી થઈ જશે ને એમાંથી. હવે અહીંયા કિંમત ઉપર મૂકશો તો એ જવાબ મેળવી શકાય નહીં. તો પેલા તો આજે e ને નીચે લાવવું પડશે. તો બંને બાજુ ઘાતાંકમાં, તો ઘાતાંકમાં લખશો, તો ઘાતાંકમાં લખતા બંને બાજુ લગાવો log n. તો આ બાજુ નથી એટલે log n x બરાબર e હોય અને તમે ઘાતાંકમાં લખો તો e નીકળી જાય -ea/rt. કમ્પ્લીટ. હાલો log n કાઢવું હોય તો 2.303 સામાન્ય ઘાતાંક log x બરાબર -ea/rt. મૂકો કિંમત. તો 2.303 log x બરાબર એ સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા કેમાં છે? કિલોજૂલમાં છે. તો સક્રિયકરણ ઉર્જા બરાબર 209.5 કિલોજૂલ મોલ ઇનવર્સ. તો 209,500 જૂલ મોલ ઇનવર્સ. r ની કિંમત 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બરાબર ને? આની જૂલમાં લખ્યા અને r ની કિંમત કેમાં લીધી? જૂલમાં. તો એ સક્રિયકરણ ઉર્જા -209,500 છેદમાં RTR 8.314, તાપમાન 581. 2.303 નીચે લઈ જાઉં. log x બરાબર -20,9,500 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 581. એ જવાબ થશે -18.8323. log x બરાબર -18.8323. log ને આ બાજુ લઈ જાઓ તો x બરાબર એન્ટીલોગ -18.8323. હવે જો માઇનસ નો એન્ટીલોગ હોય ને તો પોઈન્ટ આગળ જેટલી પણ કિંમત છે ડાયરેક્ટ 10 ની ઘાતમાં લખવાની નહીં. -18 હે એ થશે પેલા -19. 17 હોય તો 18 કરવાના, 16 હોય તો 15, 14 હોય તો 13. પોઈન્ટ પાછળની જે કિંમત છે 0.8323 એને એકમાંથી બાદ કરી નાખો. 0.8323 એકમાંથી બાદ કરશો તો 0.1673. 0.1673. હવે આનો જેમ પ્લસમાં જો એ રીતે જોવાનું. પોઈન્ટ આગળ જેટલી પણ કિંમત હોય એ ડાયરેક્ટ 10 ના ઘાતમાં, તો 10 ની -19 ઘાત ગુણ્યા 0.1673 નો એન્ટીલોગ જોશો તો 1.47. 1.47 ગુણ્યા 10 ની -9 ઘાત. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેના કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ. ખબર પડી? તો આ જે દાખલો હતો એમાં આરણીય સમીકરણનો ઉપયોગ કરો. આ જે કિંમત તમને આપી છે અંશ ગણવાનો હોય તો આ એ અથડામણ પામતા અણુઓનો અંશ, એને છેદમાં લઈ જાઓ, એને કહી દીધું x. આ કિંમત અહીંયા મૂકો. જો આ બે કિંમત આપી હોત તો આને x કહી દેત, અહીંયા કિંમત મૂકે. બંને બાજુ ઘાતાંકમાં લખો તો આ log n x e raised to a તો એ નીકળી જશે, તો -e/rt ઘાત આગળ આવી જશે. log n માંથી log, બાકી કિંમત આપીને સાદુરૂપ. માઇનસ એન્ટી લોગ માં ખાસ ધ્યાન રાખવાનું.
કમ્પ્લીટ જોઈ લો 2 મિનિટ. આગળ હવે જો સ્વાધ્યાયમાં સ્વાધ્યાયમાં 28મું એનું નિપજમાં વિઘટનમાં 10 સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10³ સેકન્ડ ઇનવર્સ દર્શાવે છે અને સક્રિયકરણ ઊર્જા સક્રિયકરણ ઊર્જા 60 કિલોજૂલ મોલ ઇનવર્સ 60 કિલોજૂલ મોલ ઇનવર્સ દર્શાવે છે. કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇનવર્સ થશે. બરાબર. એનું નિપજમાં વિઘટનમાં 10 સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય કેટલું છે 4.5 ગુણ્યા 10³ સેકન્ડ ઇનવર્સ. એની સક્રિયકરણ ઊર્જા છે 60 કિલોજૂલ મોલ ઇનવર્સ. તો કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇનવર્સ થશે. બરાબર. તો હવે જે મૂલ્ય આપ્યા છે શરૂઆતમાં તાપમાન એટલે આપણે કહેવીએ ને T1. હાલો T1 બરાબર 10 સેલ્સિયસ તો 10 સેલ્સિયસ છે તો પ્લસ 273 તો થશે 283 કેલ્વિન. ત્યારે વેગ અચળાંક K1 બરાબર 4.5 ગુણ્યા 10³ સેકન્ડ ઇનવર્સ. રેડી. કયા તાપમાને તાપમાન તો શોધવાનું છે અંતિમ. ત્યારે વેગ અચળાંક કેટલો છે 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇનવર્સ. સક્રિયકરણ ઊર્જા તો સક્રિયકરણ ઊર્જા છે 60 કિલોજૂલ મોલ ઇનવર્સ તો થશે 60,000 જૂલ મોલ ઇનવર્સ. રેડી. જૂલમાં બદલાવવાનું કારણ શું? કારણ કે R ની જે કિંમત છે R ની કિંમત આપણે લખશું 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો T2 બાકી બધી કિંમત છે એમાંથી તો મૂકો પાછો છું એમાંથી log K2/K1 બરાબર EA/2.303 R 1/T1 minus 1/T2. હાલો log K2 ની કિંમત 1.5 ગુણ્યા 10⁴ K1
4.5 ગુણ્યા 10⁻³ બરાબર સક્રિયકરણ ઉર્જા તો કે 60,000 છેદમાં 2.303 આર ની કિંમત તો કે 8.314 1/T1 283 બરાબર 283 માઇનસ 1/T2 આ ગુણોત્તર થાય છે 0.3333 ગુણ્યા 10⁻⁰ લોગ 0.3333 ગુણ્યા 10⁻⁰ બરાબર 60,000 છેદમાં 2.303 ગુણ્યા 8.314 1/283 માઇનસ 1/T2 લોગ 0.3333 ગુણ્યા 10⁻⁰ નો તમે લોગ જોશો એ મળશે 0.5228 0.5228 બરાબર બરાબર 60,000 છેદમાં 2.303 ગુણ્યા 8.314 1/283 માઇનસ 1/T2 0.5228 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 છેદમાં 60,000 બરાબર ને બરાબર 1/283 માઇનસ 1/T2 હાલો એ જવાબ મળે આપણને 0.0001668 0.0001668 બરાબર 1/283 નો જવાબ મળે છે 0.003533 માઇનસ 1/T2 અને આ બાજુ લાવો પ્લસ અને આ બાજુ લઈ જાઓ માઇનસ તો 1/T2 બરાબર 0.003533 માઇનસ 0.0001668 જવાબ થશે બાદબાકી 1/T2 બરાબર 0.0003366² તો T2 બરાબર 1/0.03366² એ જવાબ થશે T2 બરાબર 297.08 કેલ્વિન તો કયા તાપમાને 297.08 કેલ્વિન તાપમાને એના વેગ અચળાંકનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇનવર્સ થશે તો હવે આ તાપમાન ગણવા માટેનો હતો વેગ અચળાંક ગણવાનો જોઈ લીધો સક્રિયકરણ ઉર્જા ગણવા માટેનો આગળ જોયો તાપમાન ગણવા માટેનો ખબર પડી હા પેલા જોઈ લો પછી આગળ બીજો સ્વાધ્યાયમાં લેવી હાલો આગળ સ્વાધ્યાયમાં 30મો સ્વાધ્યાયમાં 30મો જુઓ એક પ્રક્રિયાનો વેગ તાપમાન
એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણો. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણો. એમ ધારીને કે તાપમાન સાથે બદલાતી નથી. એમ ધારીને કે તાપમાન સાથે બદલાતી નથી. હા, તો શું ગણવાનું છે? સક્રિયકરણ ઊર્જા. પ્રક્રિયાનો જે વેગ એ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય. તો સક્રિયકરણ ઊર્જા કેટલી? હાલો, તો પેલું તાપમાન T1 બરાબર 293 કેલ્વિન. હાલો, ત્યારે વેગ અચળાંક છે K1. ધારો કે K1 છે. T2 તાપમાન તો વધીને થાય 313 કેલ્વિન. ત્યારે વેગ અચળાંક K2 બરાબર 2K1. કમ્પ્લીટ. સક્રિયકરણ ઊર્જા ગણવાની. R ની કિંમત કઈ લેશું? જૂલમાં. તો સક્રિયકરણ ઊર્જા જૂલમાં મળશે. બરાબર ને? તો R ની કિંમત 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. મૂકો સૂત્ર. log K2 upon K1 સોરી કમ્પ્લીટ બરાબર E upon 2.303 R 1 upon P1 minus 1 upon T2. log K2 ની કિંમત સોરી 4 ગણો થાય ને, તાપમાન વધારતા 4 ગણો 4K1. તો K2 એટલે 4K1 upon K1 બરાબર સક્રિયકરણ ઊર્જા તો શોધવાની છે છેદમાં 2.303 ગુણ્યા R ની કિંમત 8.314 1 upon T1 293 માઇનસ T2 313 log 4 બરાબર સક્રિયકરણ ઊર્જા છેદમાં 2.303 ગુણ્યા 8.314 313 માઇનસ 293 છેદમાં 293 ગુણ્યા 313. log 4 ની કિંમત થશે 0.6021 0.6021 બરાબર સક્રિયકરણ ઊર્જા છેદમાં 2.303 ગુણ્યા 8.314 20 છેદમાં 293 ગુણ્યા 313. તો સક્રિયકરણ ઊર્જાને કરતા બનાવો. સક્રિયકરણ ઊર્જા બરાબર 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 293 ગુણ્યા 313 અને છેદમાં 20. તમે જવાબ મેળવશો તો 52863 52863.33 જૂલ મોલ ઇનવર્સ. કારણ કે R ની કિંમત જૂલમાં મૂકી તો સક્રિયકરણ ઊર્જા જૂલમાં મળશે. કિલો જૂલમાં ફેરવવી હોય તો 52.863 કિલો જૂલ મોલ ઇનવર્સ. રેડી? એક જવાબ માંગ્યો હોય તો આપણે કિલો જૂલમાં લખવાનું, બાકી જૂલમાં જવાબ ગણશો તો એ સાચો જ થશે. કમ્પ્લીટ. તો એમાં 4 ગણો થાય તો ધારી લો K1, બીજો 4K1. તાપમાન આપ્યા હતા, બે વેગ અચળાંક થઈ ગયા. R ની કિંમત અચળ 8.314 જૂલ.
તો આપણને મળી ગઈ સક્રિયકરણ ઉર્જા. તો કેટલા થયા? 4. હાલો તો 4 દાખલા એમાંથી કમ્પ્લીટ કરી નાખવાના. બીજા જે પાછળ રહેશે એ આગળ એમાં ગણશું. રેડી? અસ્તુ.